हेलो फ्रेंड्स, वेलकम टू दिस क्लास। मित्रों, आजना आ लेक्चरनी अंदर तमारू स्वागत है। आपणे आजे आ लेक्चरनी अंदर टकावारीनो जे लास्ट लेक्चर में कॉन्सेप्ट सीखा एना ऑलमोस्ट 40+ क्वेश्चन आजे सॉल्व करवाना है। बराबर है? आई होप तमे तैयार हशो। अने आ लेक्चरनी अंदर हूँ एटलीस्ट एटलू तो तमने डेफिनेटली कही शकूँ कि बेजिक लेवल थी लई अने एडवांस लेवल सुधीनु तमे टकावारी चेप्टर आजना आ लेक्चरनी अंदर शीखी जशो। बराबर? बेजिक थी लई एडवांस लेवल सुधीनु टकावारी चेप्टर छे ए तमे आजना लेक्चर में शीखी जशो। ए फाइनल छे। थोड़ा टेक्निकल अप्रोच मारा जोजो जेथी करी अने तमे पेपर में टाइम बचाववा माटे ए अप्रोचनो उपयोग करी शको। बराबर छे? तो वधारे टाइम नहीं लेता शुरुआत करिए आ क्लासनी। जो तमे चेनल पर नवा हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं, जेथी करीने हूँ आखो कोर्स आ चेनल पर अपलोड करीश तेनी संपूर्ण माहिती तमने मळी रहे। चलो शुरुआत करिए आ क्वेश्चन थी। तो आ जे बतावेल छे अहींया आने मिक्स अपूर्णांक कहेवाय छे। बराबर छे? मिक्स फ्रेक्शन कहेवाय, एटले के मिश्र अपूर्णांक कहेवाय छे। सोल्व कई रीते करे? जो आवी रीते छे। आ 3 पूर्णांक छे अने 4/7 आ अपूर्णांक छे। तो आने सोल्व कई रीते थाय? तो के आ बेयनो गुणाकार अने जे जवाब आवे एनी यार आनो सरवाळो। तो 7 तेरी 21 ने 4 केटला थाय? 21 ने 4 25 थाय। बराबर? तो आने आवी रीते सोल्व थाय। तो अहींया आपणने एवुं पूछ्युं छे 7 तेरी 21 ने 4 25 एना छेदमां जे छे ए 7 ना 63% केटला थाय? 63% केटला थाय? टकामांथी काढवा होय तो आपणे शीख्या के 100 वडे भागी नाखवाना। जुओ 7 × 9 = 63, 25 × 4 = 100। હવે 9/4 આવે, 9/4 આવે, 4 નો ઘડીયો 9 સુધી બોલો, 4 દુ 8 થાય, 4 દુ 8 થાય। બરાબર? પછી 1 વૈધો, 1 ના 4 ભાગ કરો એટલે 0.25 આવે, તો 2.25 જવાબ આવે। ભાગાકાર કર્યા વગર સીધો તમારો ટીક લાગતો હોય ને આન્સર, તો તમે પેપરમાં સારો સ્કોર કરી શકશો। બરાબર છે? અધરવાઇઝ 9/4 નો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળે 2.25, જેને તમે ટીક લગાવી શકશો। રાઈટ? આગળ વધીએ। 50 ના 860% પ્લસ 860 ના 50%। હવે આમાં તમે ધ્યાનથી જુઓ ને તો આંકડાઓ રિપીટ થયા। 50 ના 860% અને 860 ના 50%। જો એક વસ્તુ તમને શીખવું, આ ટકાવારી નિશાની આની પાસે છે ને, એ આને આપી દો ને તો એ બેયમાં કાંઈ ફેર પડે નહીં। એટલે કે 50 ના 860% કરો કે 860 ના 50% કરો, એ બેય સરખા થાય। સમજાણું કે નહીં? તો 50 ના 860% કરો અથવા 860 ના 50% કરો, તો આને 860 ના 50% જ વચાય અને પાછું અહીંયા લખ્યું 860 ના 50%, તો આ 2 વખત થઈ ગયું। આને હું આવી રીતે નિશાની આપી દઉં તો પણ ખોટું નથી। એને ગુણ્યા 860 અને પ્લસ પાછું શું એને કીધું? તો કે 860 ના 50%, એટલે ના 50% કાઢવા તમારે ગુણાકારની નિશાની આપવાની। જો આ બે સરખું જ છે, 50% 860 ના 50% 860 ના, તો 2 વખત લખાય। 2 વખત 860 ના કેટલા ટકા? 50%। એટલે 50% નો અર્થ શું થાય? અડધું થાય, 1/2। લાસ્ટ લેક્ચરમાં મેં શીખ્યું હતું, ભૂલી નહીં જતા। કેટલું થાય? અડધું થાય। 2 ઉડી ગયા, વધ્યા કેટલા? 860। જ્યારે પણ આવા રિપીટ કોઈ નંબર કે ટકાવારીને કરવા માંડે ને એકના એક નંબર સાથે, 50% ના 860 ના 50% અને 50 ના 860%, ત્યારે તમારે જે નંબર હોય ને 50% ની વાત હોય ત્યારે, તો એ નંબર તમારો આન્સર બનશે, કેમ કે 50% 50% 100% થઈ જશે એટલા માટે। અધરવાઇઝ તમે આવી રીતે 2 વડે ગુણીને પણ સોલ્વ કરી શકશો। રાઈટ? આગળ વધીએ। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 1640 ના 40% પ્લસ એક્સ, જે કોના જેટલો છે? 980 ના 35% પ્લસ 850 ના 50%। તો એક્સ ની કિંમત કેટલી? આ ક્વેશ્ચનમાં મારા ખ્યાલથી ભૂલ છે ક્યાંક, છતાં આપણે ગણવાની ટ્રાય કરીએ। બરાબર છે? નહીં તો લગભગ 312 આનો આન્સર બનવો જોઈએ, 312, પણ છતાં ચેક કરીએ। ચલો 1640 ના 40% એટલે 40 ના છેદમાં 100 પ્લસ એણે કીધું છે એક્સ બરાબર કેટલા છે? તો કે 980 એના 35% એટલે 35/100 પ્લસ 850 એના 50%, 50% એટલે 850 ના છેદમાં 2, 50% એટલે હંમેશા 1 ના છેદમાં 2 યાદ રાખવાનું। તો 850 ના છેદમાં 2, ટૂંકમાં અડધા થઈ જાય 50%, એટલે આટલી તો આપણને ખબર છે। ચલો મીંડા ઉડાડી દેવાય। હવે 164 × 4 વધ્યા,
આ બાજુ કેટલા વધ્યા? તો કે આ બાજુ વધ્યા 98 ગુણ્યા 35 છેદમાં 10 અને આ બાજુ 800 ને આ જો 850 ના અડધા એટલે 425 થઈ જાય. 50 ના અડધા 25, 800 ના 400, બરાબર છે. 164 ગુણ્યા 4 આ જે છે એને પહેલી બાદ જવા દઈએ તો x બરાબર આપણને શું મળી જાય? તો કે 98 ગુણ્યા 35, 98 ગુણ્યા 35, બરાબર છે. હવે 98 ગુણ્યા 35 કેટલા થાય? જો આને 5 વડે ભાગો તો આ 7 થઈ જાય, 7 પંચા 35 ને આ 2 થઈ જાય. 2 ના છેદમાં 2 છે તો 2 એકવાર લખી નખાય. 98 ગુણ્યા 7 પ્લસ 850 તો 7 8 56 નો છગડો વધી આવી 5, 9 સત્તા 63 ને 5, 3 ને 5 8 એટલે 68. તો આ જવાબ આવે. પ્લસ કેટલા છે? 850. હવે જુઓ ધ્યાનથી જુઓ ને તો 164 ગુણ્યા 4 મારે આ બાજુ લઈ આવવાના છે તો આનો ગુણાકાર હારવાર કરી જ નાખું તો અહીંયા કેટલા આવશે? અથવા તો આને આવી રીતે પણ લખાય, 164 છે ને એને ગુણ્યા 4 છે ને એની જગ્યાએ હું 8 ના છેદમાં 2 કરી દઉં એટલે 2 છેદમાં 2 થઈ જાય. છેદમાં આખામાં 2 લખી નાખ્યા. આ ત્રણેયનું મારે શું કરવાનું છે? સાદુરૂપ આપવાનું છે. હવે તમે ધ્યાનથી જુઓ ને તો 6 અને 0, 6 અને 0 કેટલા થાય? 6 થાય. માઇનસ 8 ચોક 32, માઇનસ કેટલા થાય? 8 ચોક 32, તો 32 નો બગડો માઇનસ કરવાનો થશે મારે અને એના છેદમાં 2. હવે જુઓ 6 પછી તમે એકમના અંકને ધ્યાનમાં લો ને, જો આની ગણતરી નહીં કરવાની. આવા જ્યારે અલગ અલગ છેલ્લા એકમ અંક આપ્યા હોય ને ત્યારે ગણતરી નહીં કરવાની. ત્યારે શું કરવાનું? ધ્યાન આપો. 6 અને 0 તો કેટલા થાય? 6 માઇનસ 8 ચોક 32 એટલે એમાં એકમનો અંક કેટલો આવશે? 2 એટલે એને માઇનસ કરવાનું છે. 6 માંથી 2 જશે તો કેટલા વધશે? 4 વધશે. પણ છેદમાં 2 છે, 4 ના ભાગ પાડો તો કેટલા આવે? 2 આવે. એટલે આમાં એકમાં જ એકમનો અંક 2 છે તો આ જવાબ બનવો જોઈએ, આ ન બને. સમજાઈ ગયું? આ રીતે તમારે ટીક લગાવવાનો. કદાચ આમાં 312 આવે છે પણ છતાં એકમના અંક ઉપરથી આપણે કરીએ તો ફાઇનલ ડેફિનેટલી આન્સર સી બનવો જોઈએ. છતાંય સાદુરૂપ આપીને તમે ગણી શકો છો, બરાબર છે. આગળ વધીએ. જુઓ તમને એવો પણ ક્વેશ્ચન થાય કે અલગ અલગ ઓપ્શન છે આમાં, એકમના અંક સરખા હોય તો તમારે આનું સાદુરૂપ આપી દેવાનું, એમાં કઈ મોટી વાત નથી, બરાબર છે. આનું સાદુરૂપ આપી દો 686 પ્લસ 850 માઇનસ આનો ગુણાકાર જે આવે એ અહીંયા લખીએ અને પછી પણ એવું કરવામાં આપણું પેપર છૂટી જશે. ચલો આગળ વધીએ. 7.2 kgના 18 ગ્રામ કેટલા ટકા થાય? 7.2 તો સૌથી પહેલી વસ્તુ એકમનું પરિવર્તન તમને આવડવું જોઈએ. એકમનું પરિવર્તન એટલે શું? તો કે અહીંયા કિલોગ્રામમાં એકમ છે અને અહીંયા ખાલી ગ્રામમાં છે. કિલોનો અર્થ થાય 1000. તો એનો મતલબ શું થયો કે આ 7.2 કિલોગ્રામ છે ને એને હું 1000 વડે ગુણું ને તો એ મને ગ્રામમાં મળે એટલે કે 7200 ગ્રામ થઈ ગયું. મને એવું પૂછ્યું 18 ગ્રામ છે ને 7200 ના કેટલા ટકા છે? તો કેટલા ગ્રામની વાત થાય છે એને ઉપર લખો. કુલ કેટલા છે? તો કે 7200 અને એને ગુણ્યા 100. 2 મિનિટ અહીંથી ઉડે, 2 મિનિટ અહીંથી ઉડે, 18 ચોક 72, 1/4 એટલે 25% જવાબ આવે, બરાબર છે. આગળ વધીએ. 25 સેમી એ 1 મીટરના કેટલા ટકા થાય? જો પાછું એકમ પરિવર્તન આવ્યું. 1 મીટર એટલે કેટલા સેમી થાય? તો કે 100 સેમી થાય. આવું બાળપણમાં ભણ્યા હતા કે 100 સેન્ટીમીટર થાય. તો તમારે જ્યારે 1 મીટરમાંથી 100 સેમીમાં જવું છે એટલે કે 1 મીટરમાંથી સેમીમાં જવું હોય 100 વડે ગુણવાના. મીટરમાંથી સેમીમાં જવું હોય તો શું કરવાનું? 100 વડે ગુણવાના. પણ 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાના કીધા હોય તો 1/100 મીટર આવે. આનો અર્થ શું થયો? સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો તમારે 100 વડે ભાગવાના, બરાબર છે. આ ત્રીજા ધોરણનો પ્રશ્ન. 25 સેમી એ 1 મીટરના કેટલા ટકા થાય? તો આપણે શું કરશું? અંશમાં 25 સેમી રાખશું. 1 મીટરની વાત છે એટલે સેમી કેટલા થયા? તો કે 100 અને ગુણાકારમાં 100, ગુણાકારમાં 100 ઉડી ગયા, 25% વધ્યા. આ તમારો આન્સર. આગળ વધીએ. ચલો આઈ હોપ તમને સમજાતું હશે. ન સમજાતું હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં હું એનું ધ્યાન રાખું, બરાબર છે. અને કોમેન્ટમાં તમને રિપ્લેમાં ડાઉટ સોલ્વ કરાવી દઉં. ચલો 0.01 એ 0.1ના કેટલા ટકા છે? 0.01. જુઓ આવા પોઈન્ટ પછી 0 અને પછી 1 આવતા હોય ને આ બધામાં ખાસ ધ્યાન રાખજો. આમાં નાની નાની ભૂલ થઈ જશે ને જવાબ ખોટો પડશે. 0.01 જેની વાત ચાલતી હોય એને ઉપર રાખો. કુલ કેટલા છે? તો કે 0.1ના કેટલા ટકા પૂછ્યું એટલે 0.1 ને ઉપર રાખો, છેદમાં રાખો અને એને ગુણ્યા 100 કરો. હવે ધ્યાન આપો, એને ગુણ્યા 100 કરો, કાંઈ વાંધો નહીં. હાલો 100 કર્યા. હવે તમને પોઈન્ટ પછી અહીંયા કેટલા આંકડા છે? 2 આંકડા. તો મારે અહીંથી પોઈન્ટ કાઢવો હોય તો હું શું કરું? તો કે 100 વડે એને ભાગી નખાય. પોઈન્ટ કાઢવો હોય તો 100 વડે ભાગી નાખો
એટલે પોઈન્ટ પછી બે આંકડા છે તો ઉપર હવે ખાલી એકડો વધશે, છેદમાં આવી ગયા 100. અહીંયા પોઈન્ટ કાઢવો હોય તો આને શું લખાય તો કે 1 પોઈન્ટ પછી એક જ આંકડો, છેદમાં કેટલા આવે 10 આવે, અને અહીંયા એના ગુણ્યા 100 હતા. આ મીંડું જાય, અહીંયા વધ્યા 10 તો આ મીંડું જાય તો 10% જવાબ આવે. તો સી આન્સર તમારો થઈ ગયો, રાઈટ. આ રીતે પણ તમે કરી શકો, અથવા જો આટલી ગણતરી ન કરવી હોય, તમારી પ્રેક્ટિસ થોડીક મજબૂત થઈ જાય તો તમે આવી રીતે પણ કરી શકો કે પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, તો સીધી વાત છે કે 10% બને. પોઈન્ટ પછી એક આંકડો હોય એમાંથી બે આંકડા બનાવવા હોય તો તમારે શું કરવું પડે, એને 10 વડે ભાગવા પડે. 10 વડે ભાગો તો 100 ને 10 વડે ભાગો 10% બને ને, તો એવી રીતે આ 10% થઈ ગયા. ચલો આગળ વધીએ. એક પરીક્ષામાં 35% વિદ્યાર્થીઓ પાસ થાય છે અને 455 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, તો કુલ કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી? ખૂબ સરસ પ્રશ્નો છે, આવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. 35% વિદ્યાર્થીઓ પાસ થાય છે, એનો અર્થ શું થયો કે 55% વિદ્યાર્થીઓ, 65% વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. 35% પાસ થાય છે, 35% શું થાય છે? પાસ થાય છે. તો નાપાસ થવાની સંખ્યા કેટલી? તો કે 65% છે ને એ નાપાસ થયા, 65% નાપાસ થયા. અને 65%ની કિંમત તમને આપી છે કેટલી છે? 455. એટલે કે 65% છે ને, 65% એ 455 છે. 65% બરાબર કેટલા છે? 455. તો મારે જોઈએ કુલ વિદ્યાર્થી એટલે કે 100%. તો 100%ની કિંમત કેટલી? ચલો કરો ચોકડી ગુણાકાર. તો 455 એને ગુણ્યા 100 છેદમાં કેટલા આવે? તો કે 65. ચલો 100% આના 65 ના ટકા ઉડી ગયા, બરાબર છે. 13 × 5 13 × 65. આ પણ 5 થી ભાગાલે, છેલ્લો આંકડો 5 અથવા 0 હોય ને તો એ 5 થી હંમેશા ભાગ્ય હોય. 5 વડે ભાગ કરો તો 9 × 5 45 ને 5 × 5 91 એવા. 13 × 7 91, તો 700 જવાબ આવે. 7 × 100 700, ઓપ્શન નંબર બી. આટલું સરળ હતું, બરાબર છે. આવી રીતના પ્રશ્નો સોલ્વ થશે. જુઓ 35%ની કિંમત કાઢો, પછી કુલ કિંમત કાઢો, એવું બધું કરવામાં ટફ પડશે. મને જે આપ્યું છે એના ઉપર હું આગળ વધી જઈશ, રાઈટ. આગળ વધીએ તો 450 ના 28% અને 280 ના 45%. ધ્યાન આપજો મિત્રો, ધ્યાન આપજો. સરખા આંકડાઓ પાછા આવ્યા. 450 ના 28% અને 280 ના 45%. આને આપણે આવી રીતે પણ લખી શકીએ, ધ્યાન આપજો. 450 એના 28% છે એટલે 28% ને કાઢવા ગુણ્યા 100, આવી રીતે કરાય. હવે એણે શું કીધું? પ્લસ 280 ના 45%. તો હું પહેલું કામ શું કરીશ ખબર છે? આ મીંડું છે ને આને આપી દઈશ, અને આ ટકાવારી નિશાની છે ને આને આપી દઈશ. આનાથી કઈ ફેર નહીં પડે, મેં ગઈ વખતે તમને કીધું લાસ્ટ પ્રશ્નમાં. તો આ મીંડું આને આપી દો, ટકાવારી નિશાની આને આપી દો, તો પાછા 450 ના 28% થઈ ગયા. તો પ્લસ કરવા કરતા હું 2 વડે, આવું 2 વખત થાય છે તો એને હું શું કરું? 2 વડે ગુણી નાખું. શું કરું? 2 વડે ગુણી નાખું. તો આ મીંડી ગઈ. વૈધા કેટલા? 45 દુ 90, 45 દુ 90 એને ગુણ્યા 28 છેદમાં 10. હવે આ મીંડું ઉડી ગયું. જો 8 × 9 = 72, છેલ્લે બગડો આવવો જોઈએ, એ ખાલી આ 2 માં જ આવે, એટલે આ તો આન્સર શક્ય નથી. ક્લિયર થઈ ગયું? છેલ્લે આવે બગડો, 8 × 9 = 72, એટલે 72 નો બગડો. વધી આવી 7, 9 દુ 18, 18 ને 7 25, તો 252 જવાબ આવે. ક્લિયર છે? ગુણાકારે મનમાં જ કરવાનો છે. પેન પેપરનો પોસિબલ હોય એટલો ઉપયોગ ઓછો કરજો. જે આપણે 9મું 10મું 11મું 12મું ભણતા હતા ત્યારે આપણને આપણા માસ્તર એવું શીખવાડતા કે પેન પેપરથી ગણિત કરો, પણ કોમ્પિટિટિવની તૈયારી નહોતા કરાવતા, એ બોર્ડની તૈયારી કરાવતા હતા. આપણે કોમ્પિટિટિવમાં પરીક્ષા આપીને અધિકારી બનવાનું છે. ટૂંક સમયમાં તમે મોટા અધિકારી બનવાના છો, તો એના માટે તમારી ગણતરી પણ મગજમાં થવી જોઈએ. ચલો આગળ વધીએ. 360 ના 55% અને 550 ના 36%. જુઓ આંકડા સરખા છે, મૂંઝાતા નહીં, તમને પણ પેપરમાં આવા જ મળે. 360 ના 55% અને 550 ના 36%. તો આ મીંડી હું આને આપી દઈશ ને ટકાવારી નિશાની આને આપી દઈશ, તો શું થઈ જશે? તો કે 360 ના 55% એટલે 55 ના છેદમાં 100. આવું કેટલી વાર થાય છે? 2 વાર. 2 વાર થાય છે. તો આ ને અહીંયા આ મીંડું ગયું. આ 2 × 5 = 10, 11 × 5 = 55. હવે 11 ગુણ્યા 36, એકમનો અંક 6 આવે, તમારો જવાબ અહીંયા એકમાં જ છે એટલે જવાબ. કેવી રીતે ખબર પડે? અહીંયા 6 છે ને અહીંયા છેલ્લે 1 છે. 6 × 6, એકમનો અંક 6 આવે. ન ખબર પડે તો 36 × 11 કરવું એ તમારા માટે રમત વસ્તુ છે, તમે કરી શકો.
11 સાથેના ગુણાકારની બીજી શોર્ટ ટ્રીક આપું, ધ્યાન આપજો. 36 ગુણ્યા 11. 11 સાથે જ્યારે પણ ગુણાકાર હોય ત્યારે છેલ્લો આંકડો એમનેમ લખી નાખો. પછી આ આંકડાને આને આપો તો 6 ને 3 9. પછી પાછો પહેલો આંકડો વધ્યો એને એમનેમ લખો 396. જુઓ તો આવી ગયો ઉપર. આવી ગયો કે નહીં? આવી ગયો. તો આ રીતે કરી શકો, પણ એવું બધું કરવા નહીં બેસતા. એકમના અંક ઉપરથી તમારા મોટા ભાગના જવાબ આવશે. છેલ્લો અંક 6 છે, અહીંયા છેલ્લો અંક 1 છે. 6 એકા 6. છેલ્લે ક્યાંય 6 આવે તો કે આમાં આવે, સાહેબ જવાબ હોય, જોવા પણ નથી. ચલો આગળ વધ્યો. કેટલા છે? 238 ના 40% અને 162 ના 40%. એ ભાઈ ધ્યાનથી જુઓ, આમાં કંઈ તમને સરખું દેખાય? ખાલી 40% સરખા દેખાય છે, બીજું કાંઈ સરખું દેખાતું નથી. જુઓ 238 ના 40% છેદમાં 100 પ્લસ કેટલા છે? 162 ના 40% છેદમાં 100. બે 40 ના છેદમાં 100 છે ને કોમન, એટલે કે 40% કોમન છે ને, તો બહાર કાઢી લો. 40% ને કોમન કાઢી લીધા તો અંદર કેટલા વધ્યા? તો કે સાહેબ 238 પ્લસ 162. હવે જુઓ 8 ને 2 10 નો 0 વધી 1, 3 ને 1 4, 4 ને 6 10 નો 0 વધી 1, 3 ને 1 4. આના કેટલા ટકા? 40%. જુઓ મીંડા મીંડા ઉડે, 160 જવાબ આવે. કેમ ખબર પડે? ચોક્કે ચોક્કે 16. બાકી બધાનું મીંડાની રમત છે. એક મીંડો આને આપજો, વધે છે એટલે 2 અહીંથી ઉડે, 2 અહીંથી વડે. 40 ચોક્કા 160. એકદમ સહેલું હતું. 2 ટકાવારી સરખી આપેલી હોય ને ત્યારે ટકાવારી કોમન કાઢી લેવાની, વચ્ચે જે વધ્યું એનો સરવાળો કરવાનો. રાઈટ, આગળ વધીએ. ચલો 50 ના 860% અને 860 ના 50%. એટલે પાછો આવો પ્રશ્ન. તો આ પ્રશ્ન હું તમને હોમવર્કમાં આપું તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો કે ન આપી શકો? આવા પ્રશ્નો રિપીટ થાય તો તમે કોમેન્ટમાં જવાબ આપી શકો કે ન આપી શકો? ભાઈ 2 વાર 50% આવ્યા તો એને 100% કરો. હોમવર્કમાં આપું છું, જવાબ આપજો મને. ચલો 264 ના 40% કોના બરાબર છે? આવો પ્રશ્ન પૂછો. પ્રશ્ન થોડોક ટાઈમ લઈ જાય તમારો. કેમ? કેમ કે MCQ બધા તમારે ચેક કરવા પડે. 4 ઓપ્શન ચેક કરો તો તમને જવાબનો ટપ્પો પડે. મિત્રો ધ્યાન આપો, શું કરાય એમાં? 264 ના 60% એણે કીધા. 264 ના એણે 60% કીધા. તો તમારે શું કરવાનું? સિમ્પલ વસ્તુ તમને કહું, એકમના અંકનો ગુણાકાર કરો તો 6 ચોક 24. મીંડાને સાઈડમાં રાખો, કેમ કે આ મીંડું તો ઉડશે. છેદમાં 100 આવે ને ટકાવારી છે એટલે. જો 264 ના 60%, ટકા કાઢવા હોય 100 એટલે આ મીંડું ઉડી ગયું. 6 ચોક ને 24, એકમનો અંક ચોગડો બને તમારો જવાબ. હવે જુઓ આમાંય બને સાહેબ. આનો 10% કેટલા થાય? 44 થાય. હવે તમે ધ્યાનથી જુઓ તો 440 ના 10% એટલે તો મીંડું ઉડી ગયું, એટલે જવાબ કેટલો આવ્યો? 44. પણ અહીંયા તમે જુઓ તો આના 60%ની વાત છે. ભાઈ આના 50% છે ને, આના 50%. એ કેટલા થઈ જાય? તો કે 200 ના 100 એટલે 100 ઉપર જવાબ આવે. 60% એટલે 100 ઉપર જવાબ આવે કે ન આવે? તો 44 તો શક્ય જ નથી. એવી રીતે અહીંયા આવો 132 ના 30%. ભાઈ 13 તેરી ને 39 થાય. આ તો 40 આસપાસ જવાબ આવે. 40 આસપાસ જવાબ આવે. આ જવાબ જો ખૂબ મોટો આવવાનો છે, થોડોક મોટો આવશે, તો આ પણ પોસિબલ નથી. આ 50% કીધા એટલે અડધા કરી નાખો. 360 ના અડધા કેટલા થાય? 300 ના અડધા 150, 60 ના અડધા કેટલા થાય? 30 એટલે 180 થાય. બરોબર. તો આ કેટલા આવ્યા? 180. ભાઈ એકમનો અંક તો કઈ સેટિંગ આવે એવું નથી. આમાં એકમનો અંક જોઈએ તો 5 6 30, 15 છે. તો આમાં મને એવું લાગે છે કે આમાં ટ્રાય કરી શકીએ, છતાં આપણે ઓપ્શન ચેક કરી લઈએ. ચલો 10 56 એને ગુણ્યા 15 છેદમાં 100. આના 10% તમે ખાલી જુઓ ને, આના 10%, તોય ત્યાં 210 આસપાસ થવો જોઈએ. 210 ને 211 આસપાસ થવો જોઈએ. તો આ 211 ઉપર થોડોક મોટો જવાબ આપશે. આ તમે જોવા જાવ ને તો આ છે ઓલમોસ્ટ 25. 25 છક કેટલા થાય? 150 જેવો આવે. અને આના 15% 150 જેવો આવે. આ એપ્રોક્સિમેશનનો ક્વેશ્ચન છે. બધું ગણવા જાવ ખોટું નથી. 4 ના ટકા કાઢો, જેની આરે મેચ થાય એને મેચ કરો, પણ આવું કરવા બેસાય નહીં. આ છતાંય તે હું તમને આટલા બધા ઓપ્શન, આ બધા ઓપ્શન ચેક શું કામ કરાવું છું? એપ્રોક્સિમેશનથી. કેમ કે તમને આઈડિયા આવે કઈ રીતે એપ્રોક્સિમેશન લગાવવું. બાકી તમે ડાયરેક્ટ પ્રશ્ન જોઈને ખબર પડી જાય 44 જેવો જવાબ આવે, ન ચાલે. જો આ 25 કરતાં થોડાક મોટા છે, આ કેમ ખબર પડે? સાહેબ છેલ્લે નીચે 0 છે તો અહીંયા પોઈન્ટ આપશું. આ 0 કાઢીશ તો હું અહીંયા પોઈન્ટ આપી દઈશ. એટલે આ 25 કરતાં મોટી રકમ છે, એને મારે 6 હારે ગુણવા પડશે. તો 25 × 5 = 125 અને 25 ×
કેટલા થાય 150. 150 કરતાંય મોટો જવાબ આવે. 150 પ્લસનો આનો જવાબ આવે. ક્લિયર થઈ ગયું? આમાં તમે ધ્યાનથી જોયું તો 132 ના 30%. પહેલા તો 132 જ 150 થી નાના છે એટલે આ તો શક્ય જ નથી. આ 180 છે ભાઈ, મારો જવાબ 150 આસપાસ આવવો જોઈએ. 180 તો ખૂબ વધી જાય. તો અહીંયા પોસિબલ છે કે 1056 છે તો આના 10% થાય 105.6. 15% કેટલા થાય તો આના 105 ના પાછા અડધા કરો તો એ કંઈક 50 જેવું આવે. 105 એટલે આ 150 આસપાસ આવે. આ એપ્રોક્સિમેશનનો ક્વેશ્ચન છે કે આમાં અંદાજિત જવાબ લાવો તો તમારો આન્સર મળી જાય. ક્લિયર છે? આગળ વધીએ. પાછો એનો એ પ્રશ્ન આવ્યો, આ જવાબ છે. ચાલો આગળ વધીએ. હવે વધારો કે ઘટાડો આધારિત પ્રશ્નો થોડાક લઈએ. વધારો ઘટાડો એટલે શું? માની લો તમને એવું કીધું કે આટલા ટકાનો વધારો કરવામાં આવ્યો, એમ કીધું કે 20% વધારો કરવામાં આવ્યો. વધારો કરવાનું કીધું હોય ને તમને 20%નો, તો તમે શું કરશો? અંશમાં 20 લખશો અને 100 હતા પહેલા, એમાં 20 નો વધારો એટલે 120/100. વધારો આવી રીતે દર્શાવવાનો. માની લો તમને એવું કીધું કે 20%નો ઘટાડો કરવામાં આવે તો 20/100 શું આવશે? અહીંયા ઘટાડો કર્યો એટલે 100 હતા, હવે કેટલા થઈ ગયા? 80. એને ગુણ્યા 100. તો આ રીતે તમે આન્સર લાવી શકો. ક્લિયર થાય છે આટલી વસ્તુ? આગળ વધીએ. પ્રશ્નો જોશો એટલે વધારે સમજાશે. ચલો, બેના મારી સ્લાઇડ છે ને એ થોડીક ચેન્જ થઈ ગઈ હશે, હું ચેક કરી લઉં છું. જસ્ટ અ મિનિટ. યસ ચેન્જ થઈ ગઈ છે. ચલો, 2/3 એ 1/3 ના કેટલા ટકા છે? ભાઈ 2/3 એ 1/3 ના કેટલા ટકા છે? ધ્યાન આપજો, ખૂબ સરસ પ્રશ્ન છે. 2/3 એ કોના કેટલા ટકા છે? 2/3 એ 1/3 ના, એટલે કે જેની વાત કરી હોય ને એને છેદમાં રાખવાનો, એટલે 1/3. જો 2/3 ઉડી જાય, 2/1 અને ટકા કાઢવા હોય 100 વડે ગુણો, કેટલો જવાબ આવે? 200%. એક તો આ રસ્તો છે. બીજો રસ્તો શું સાહેબ? બીજો રસ્તો જુઓ, ધ્યાન આપો. 1/3 છે એના આ કેટલા ગણા છે? 2 ગણા છે. તો આ 1/3 પોતે 100% હતું, તો હવે 2 ગણા એટલે કેટલા ટકા થઈ ગયું? 200%. એટલે આ તો પેન ઉપાડ્યા વગર જવાબ આવે. આવા જ પ્રશ્નો પૂછાય. નવું કાંઈ ન હોય પણ કોન્ફિડન્સ આવી જશે આ લેક્ચર પછી. સ્લાઇડ પાછી ચેન્જ થઈ કે શું? હા થઈ. આ થોડું કોઓપરેટ કરજો મિત્રો. ચલો, 80 મીટર એટલે 5 કિમીના કેટલા ટકા? 80 મીટર એટલે 5 કિમીના કેટલા ટકા? પહેલા તો મીટર કિમીની ખબર પડવી જોઈએ. ચલો, 1 મીટર હોય ને, 1 મીટર તો કિલોમીટરમાં ફેરવવા હોય ને તો 1/1000 જવાબ આવે. એટલે કે નાનાને મોટામાં ફેરવવું હોય ને તો તમારે 1000 વડે ભાગવાનું, 1000 વડે ભાગવાનું. પણ કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય ને, એટલે કે 1 કિલોમીટર છે એમાંથી તમારે મીટરમાં જવું હોય ને તો તમારે શું કરવાનું? 1000 વડે ગુણવાનું. એમાંથી મીટરમાં જવું હોય તો શું કરવાનું? 1000 વડે ગુણવાનું, ગુણ્યા 1000 એટલે 1000 મીટર થઈ ગયું. 1 કિલોમીટર એટલે 1000 મીટર. 80 મીટર એટલે 5 કિલોમીટરના કેટલા ટકા છે? કેટલા મીટરની વાત છે? 80 મીટરની. કુલ કેટલા છે? તો કે 5 કિલોમીટર. ભાઈ 5 કિલોમીટર એટલે 5000 મીટર થાય. કેટલા ટકા છે? તો કે 100% છે. બરોબર? એટલે 100% એટલે 100% વડે ગુણવાના. આ મીંડી ગઈ, આ મીંડી, 2 મીંડી ગઈ. 8/5. હવે ધ્યાનથી સમજજો. 5 દુને 10 થાય, પણ અહીંયા તો ઉપર 8 જ છે. 2 કરતા સહેજ નાનો જવાબ આવે તો આ 2 તો શક્ય જ નથી. 2 કરતા સહેજ નાનો, પણ 5 એકા 5 થાય એટલે આ શક્ય નથી. આ જવાબ આવે. ભાગાકાર કરવા બેસતા નહીં. ચલો આગળ વધીએ. 3 દિવસના કેટલા ટકા એટલે 12 કલાક? ભાઈ 3 દિવસના કેટલા ટકા એટલે 12 કલાક? તો કે કુલ શું છે? દિવસ છે તો 3 છેદમાં રાખો. 12 કલાક એટલે એને અંશમાં રાખો, પણ દિવસને મારે એકમ સરખો કરવા કલાકમાં ફેરવવા પડે તો એને 24 કલાક વડે ભાગું તો થાય. અને ટકાની વાત છે એટલે ગુણ્યા 100 કરીશ. 12 દુને 24, 3 દુન 6. 100/6 કેટલા આવે? 6. બરાબર છે? 100/6 આવે તો 10 તો જવાબ શક્ય નથી. 100/10 હોય તો 10 આવે, 20 હોય તો 5 આવે, 50 હોય તો 2 આવે. તો આ જવાબ હશે. એક તો આ રીતે કરી શકાય. બીજો કઈ રીતે કરી શકાય? તો કે 16 6 96. વૈધા કેટલા? 4. 4/6 એટલે 2/3. એ રીતે પણ કરી શકો. પણ મિત્રો એટલું બધું ગણતરીમાં જવાની જરૂર નથી. તમે સિમ્પલી લોજિકથી કે ભાઈ
આનો આન્સર 5% ક્યારે બને? 100 ના છેદમાં 20 હોય તો બને ને? તો એ 20 તો નથી, 6 છે. 10 નથી એટલે 10% ન બને. 50 નથી એટલે 2% ન બને. વૈધો ઈ જવાબ. આગળ વધીએ. ચલો. x માઇનસ y ના 30%, જે કોના જેટલા છે? x પ્લસ y ના 18% જેટલા છે. તો x જેમ y બરાબર કેટલા? જો આમાં ઘણા ભૂલું મારશે. શું કામ સમજાવું? ભાઈ x માઇનસ y એના કેટલા ટકા? તો કે 30%, એટલે ગુણ્યા 30 છેદમાં 100 બરાબર શું આવે? તો કે x પ્લસ y એના કેટલા ટકા? તો કે 18%, ગુણ્યા 18 છેદમાં 100. છેદમાંથી 100 ઉડી ગયા બે બાજુથી, સરખા હોય બે બાજુ, અને ભાગાકારમાં છે તો ઉડાડી શકીએ. હવે આ 30 ને અંદર ગુણો તો 30 ગુણ્યા x એટલે 30x થાય, 30 ગુણ્યા y એટલે 30y થાય. આ બાજુ 18 ને ગુણો તો 18x થાય, 18y થાય. હવે એક બાજુ x વાળા રાખો, એક બાજુ y વાળા. 18x ને ઓલી બાજુ લઈ જાઓ તો 30x માઇનસ શું થાય? 18x બરાબર આ 30y પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? તો કે પ્લસ થઈ જાય. તો કે 30y પ્લસ 18y. 30 માંથી 18 જાય ને સાહેબ તો 12 વધે, એટલે ખોટું નથી. ચાલો 30 ને 18 કેટલા થાય? 30 ને 18 થાય 48, તો 48y. આવું થઈ ગયું. હવે શું કરવાનું જુઓ. ઘણા એવું કહે કે સાહેબ અહીંયા 12 છે ને અહીંયા 4 ગણા છે, તો અહીંયા 1 આવે ને અહીંયા 4 આવે. 12 ચોક 48, 1 જેમ 4, સીધું મારે ટીક અને દાખલો પડે ખોટો. આવું નહીં કરતા. શું કરશું? આને ધ્યાન આપો. x ના છેદમાં હું y લઈ લઉં છું, એટલે કે આ y છે ને એને પેલી બાજુ મોકલો, અને આ 12 છે ને એને પેલી બાજુ મોકલું, તો ઈ કોના છેદમાં જાય? 48 ના છેદમાં 12 થઈ જાય. હવે 12 એકા 12 ને 12 ચોક 48, એટલે જવાબ તો ઉલટાઈ ગયો. 4 ના છેદમાં 1 આવે. આ આન્સર બનશે. ક્લિયર થઈ ગયું? આ રીતે તમે સોલ્વ કરી શકશો. જો તમે ડાયરેક્ટ અહીંથી કરવા ગયા તો ભૂલ થવાના ચાન્સ છે. મિત્રો ધ્યાન રાખજો. ચલો આગળ વધીએ. જો સંખ્યાનો 37.5% પોતાની સાથે ઉમેરવામાં આવે પછી પરિણામ 1320 બનશે તો મૂળ નંબર શોધો. ધ્યાન આપો. 37.5% એટલે શું? પહેલી વસ્તુ તો ઈ સમજો. 37.5% છે ને, આને હું આમ લખી શકું 3 ગુણ્યા 12.5 આવું લખાય. આવું કેમ ખબર પડે? તો કે પહેલો લેક્ચર જુઓ. પહેલા લેક્ચરમાં સાહેબે આ વસ્તુ શીખવી હતી કે ભાઈ 12.5% એને 3 વડે ગુણવા હોય ને તો જો આને 3 વડે ગુણો તો 12 તેરીને કેટલા થયા? 36. અથવા તો હું પહેલા આને આમે લખી શકું, થોડુંક હજી વધારે હેલું કરું. ધ્યાન આપો. 12 તેરીને 36, તો આને આમ લખાય ને. આ 12.5% છે એને હું કેમ લખી શકું? તો કે 3 ગુણ્યા, આને હું આમ પણ લખી શકું 12 પ્લસ 1/2. 3 ગુણ્યા 12 36 થાય, પ્લસ 1/2, તો 3 વડે ગુણાકાર કરો 3/2 થઈ જાય. ભાઈ 3/2 એટલે કેટલા થાય? 1.5 થાય. તો 1.5 એટલે ઈ 1.5 આને આપો તો 37.5 થઈ જશે. 36 પ્લસ 1/2 આમ થાય. 36 ને 1 37, આ પ્લસ છે. 36 ને 1 37 અને હાફ 37.5% થઈ જાય. બરાબર છે? તો આ રીતે તમે કરી શકો. હવે ભાઈ જુઓ, ધ્યાનથી તમે જુઓ ને, તો જો સંખ્યાને, એટલે કે સંખ્યા જે પોતે હતી એમાં આટલા ટકા પોતાના ઉમેરા, તો પેલા સંખ્યા છે ને એ 100% હતી. હવે કેટલી થઈ ગઈ? તો કે 37.5 ઉમેરો તો 137.5 થઈ જાય. અને 137.5 જે છે ને 137.5, આની કિંમત તમને કેટલી આપી ખબર છે? આની કિંમત તમને આપી 1320. મારે મૂળ સંખ્યા જોઈએ એટલે કે 100% જોઈએ. આટલા ટકાની વેલ્યુ 1320 છે, 100%ની વેલ્યુ કેટલી થાય? આ પ્રશ્ન છે. પહેલી વસ્તુ અહીંયા ધ્યાનથી જુઓ. 12.5% એટલે 25 ના અડધા. 25 એટલે 100 ના ચોથો ભાગ, તો એનો અડધો કરો ને તો 1/8 આવે. આ વસ્તુ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરાવેલી છે કે 12.5% એટલે 1/8. હવે હું આને જો 3 વડે ગુણું ને તો આને પણ 3 વડે ગુણાય, એટલે આનો અર્થ થાય 3/8. કેટલો થાય? 3/8. હવે 137.5 એટલે કેટલા થયા? તો કે 1 હતો એમાં 3/8 ઉમેર. 8 એકા 8 ને 3 11/8 થઈ ગયા. 8 હતા એમાં 3 ઉમેરણા તો 11/8 થઈ ગયું. ભાઈ 11/8 છે ને, 11/8 એની કિંમત 1320 છે.
તો મારે એકની કિંમત જોઈએ, એકની કિંમત જોઈએ. આ રીતે પણ કરી શકું. તો આ બેયનો ગુણાકાર કરી નાખો. 1320 ગુણ્યા 1/11 અહીંયા 8 થાય એવું. હવે આનો 11 હારે ભાગાકાર કરો. 11 હારે તમે ભાગાકાર કરશો તો 11 × 11 વધ્યા 2, નીચે 2 આવે, 11 દુ 22, ઉપર 0 લાગે, આવો જવાબ આવે. 120 ગુણ્યા 8 એટલે 12 8 96, 960 જવાબ આવવો જોઈએ. તમે આ રીતે પણ કરી શકો. ક્લિયર થાય છે કે નહીં? આ દાખલો સાહેબ એટલો બધો લેન્ધી થાય ના થાય, એટલો બધો લેન્ધી. પણ મેં શું કામ કર્યો છે, મેં તમને આ બેઝિક વસ્તુ શીખવવા માટે, આ જે બેઝિક વસ્તુ અહીંયા મેં તમને શીખવી છે ને, આ વસ્તુ શીખવવા માટે. જો આ ન શીખવું ને તો આ ડાયરેક્ટ થઈ જાય, ડાયરેક્ટ થઈ જાય. પણ ડાયરેક્ટ મારે કરવાનો કાંઈ અર્થ નથી. તમારે કરશો તો ખોટું નથી, તમારે કરવો જ જોઈએ. પણ પહેલાં બેઝિક આવડતું હશે તો તમે ડાયરેક્ટ કરી શકશો. ચલો આગળ વધીએ, આગળ વધીએ. જો સંખ્યામાંથી 62% બાદ કરવામાં આવે, એટલે કે 62.5% બાદ કરવામાં આવે તો પરિણામ આટલું બની જાય. તો મૂળ નંબર શોધો. ધ્યાન આપજો, 62% ને પાછળના દાખલા સંબંધ છે. જો સંખ્યા પહેલા 100% હતી, હવે એમાંથી કેટલી બાદ કરી તો કે 62.5%. ભાઈ જો 100 માં 60 બાદ કરો ને તો 40 વધે, અને 40 માં પાછા 2.5 બાદ કરો ને તો એ પાછા કેટલા વધે? 37.5% વધે. એટલે આ તો પાછલા દાખલા જેવું જ આવ્યું, પાછલામાં આટલું હતું. એનો મતલબ કે આટલા ટકા બાદ કરો ને તો એ આટલી બની જાય. એટલે એ કેટલા બની ગયા? 37.5%. તો ક્લિયર કીધું કે 37.5%ની વેલ્યુ કેટલી આપી? 6321 આપી. મૂળ નંબર શોધો એટલે કે 100%ની કિંમત મેળવો, 100%ની કિંમત મેળવો. હવે 37.5% હતા એને આપણે હમણાં કેટલા લખ્યા? 11 છેદમાં 37.5% હતા એને 3/8 લખ્યું. 12.5% એટલે 1/8, તો 37.5% એટલે કેટલા? 3/8. 3/8 થાય ને, તો 3/8 આપણે કરીએ. એ 3/8ની વેલ્યુ કેટલી? તો કે 6321. તો 1ની એટલે કે 100 વેલ્યુ કેટલી? આનો કરો ગુણાકાર, આનો આની યાર ગુણાકાર કરો તો મળશે 6321. એને ગુણ્યા 1/3/8 એટલે 8 જાય પાછા ઉપર. આને 3 વડે ભાગી શકાય ભાઈ. 3 દુને 6, ઉપરથી આવ્યા 3 એટલે 3 × 3 બરાબર. પછી આ 2 ભાગ નો હાલે એટલે મૂકો 0 ને 7 તેરી 21. હવે જો 7 8 56 છેલ્લે છગડો આવવો જોઈએ. આ બે ઓપ્શન તો કોઈ સંજોગોમાં શક્ય નથી. આ બેમાંથી એક ઓપ્શન આવે, આપણે ગુણાકાર કરતા જઈએ. 7 8 56 વધી આવી 5, 8 ગુણ્યા 0 અને 5 છેલ્લે 56 આવે, બેયમાં છે. હજી આગળ વધો, 8 × 8 છેલ્લે 856 આવે, ઓપ્શન નંબર બી. એટલે બધું કરવા જતા નહીં, બધો ગુણાકાર કરવામાં તમે ક્યાંક બાકી ન રહી જાઓ, ધ્યાન રાખજો બરાબર. આ રીતે ગણતરી કરજો, ફટાફટ જવાબ આવશે. ચલો આગળ વધીએ. આ 3/8 કેવી રીતે આવ્યું? 37.5% ઉપરથી આવ્યું બરાબર છે. 12.5% એટલે કેટલા થાય? 12.5% હોય ને તો 1/8 કહેવાય. આને 3 વડે ગુણું ને તો આ થઈ જાય 37.5%, અને આ થઈ જાય 3/8. બે બાજુ 3 વડે ગુણું તો. ચલો ક્લિયર આટલી વસ્તુ. આગળ વધીએ, આગળ વધીએ. જો કોઈ સંખ્યામાં 64 ઉમેરવામાં આવે તો સંખ્યા મૂળ સંખ્યાના આટલા ટકા બની જાય. તો મૂળ સંખ્યા કઈ? ભાઈ પહેલા મૂળ સંખ્યા કઈ હતી? 100% હતી મૂળ સંખ્યા. હવે આમાં હું 64 ઉમેરું તો એ કેટલા ટકા થાય? તો કે 157 અને 1/7% થઈ જાય. એટલે કે 57 અને 1/7% છે ને, આની કિંમત તમને આપી દીધી. પહેલા તો 100% હતી ને, હવે કેટલી થઈ ગઈ? 100% એથી આટલી થઈ ગઈ, આટલી થઈ ગઈ. એનો મતલબ કે 57 અને 1/7 નો વધારો થયો. 57 પૂર્ણાંક, 1/7 અપૂર્ણાંક, આનો વધારો થયો બરાબર. તો ઈ વધારો કેટલો થયો? તો કે જો અહીંયા કીધું એને 64 ઉમેર્યા એટલે. તો 64 નો જવાબ તમને આપ્યો છે, કેટલો છે? 57 1/7. મારે જોઈએ છે મૂળ સંખ્યા, એટલે કે 100%ની કિંમત મેળવવી છે. સોરી, મારે જોઈએ છે મૂળ સંખ્યા. તો 100% એટલે મૂળ સંખ્યા. તો મૂળ સંખ્યા કઈ હશે જેથી મને 100% મળે? કરો ગુણાકાર. 64 એને ગુણ્યા 100%. અહીંયા ટકા હતા ને અહીંયા ટકા હતા, આ છેદમાં આવશે. હવે જુઓ 57 ગુણ્યા 7 કરો
તો 7 7 49, નવડો વધી આવી 4, 7 5 35 ને 4 39, એટલે કેટલા થયા 39, એટલે 399 અને ઉપર 1 છે એટલે આ 400 થઈ ગયું, બરોબર. 400/7 વચાયા, 400/7. આ જુઓ 2 મીંડા ગયા, 2 મીંડા ગયા. હવે આ 7 જતા રહેશે ઉપર, 16 ચોક 64, આ 7 ઉપર જાય તો 6 7 42, બગડો આવે એ જવાબ, પણ છતાં આ 7 ને ઉપર જવા દો તો કેવી રીતે કરશું? 16 × 7, જવાબ આવે 112. આ રીતે તમે લાવી શકો, બરાબર છે. આગળ વધીએ. એની આવક બીની આવક કરતા 25% વધુ છે, તો બીની આવક એની આવક કરતા કેટલી વધારે હોય? ભાઈ એની આવક છે ને બીની આવક કરતા કેટલી વધારે છે? 25%. જો બીની આવક 100% હોય, જો બીની આવક 100% હોય તો એની આવક કેટલી થઈ ગઈ? 125%. હવે આપણને આવું પૂછ્યું છે કે બીની આવક એની આવક કરતા કેટલી ઓછી છે, તો કેટલી ઓછી છે ભાઈ? કરો બાદબાકી, કેટલી ઓછી છે? જુઓ વધારે કેટલી છે એની વાત કરીએ તો કે 25% વધારે છે. અહીંયા તમને વધારે ઘટાડાવાળો પ્રશ્ન છે. વધુ કેટલા આપ્યા? 25, તો થઈ ગયા કેટલા? 125. જરૂર કેટલાની છે? 100ની. આની વાત છે ને. તો 25 × 5 125 અને 20 × 5 100, કેટલો જવાબ આવે? 20% આવે. આ વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ અલગ અલગ રીતે પૂછાય છે. જ્યારે પણ 25% કોઈ કિંમત વધારે હોય ને તો એ બીજા આંકડા કરતા 20% ઓછી થશે. એટલે કે એ છે એ બી કરતા 25% વધારે હોય ને તો બી એ 20% ઓછો થશે. આ વસ્તુ યાદ જ રાખી લેજો, કેમ કે ઘણા પ્રશ્નોમાં બેઠા આંકડાઓ પૂછાય છે, બરાબર. પ્રશ્ન એ રીતે પણ પૂછાય કે ભાઈ એક ખાંડનો ભાવ છે એ 25% વધારો થયો તો બજેટ જાળવવા માટે કેટલા ટકા વપરાશ ઘટાડવી પડે? તો કે 20%. કપડાનો ભાવ 25% વધારે થયો, બજેટ જાળવવા કેટલા ટકા ઘટાડો ખર્ચમાં કરવો પડે? તો કે 20%. 25% વધારો થાય તો 20% ઘટાડો થાય, એવું સમજવાનું. ચાલો, લલિતની ઉંમર 20 વર્ષ છે તો પતિતની લલિત કરતા 25% વધુ હોય તો લલિતની ઉંમર પતિત કરતા કેટલી ઓછી? સૌથી પહેલા તો જુઓ, આ એણે માહિતી આપી છે ને આપણને, આ માહિતી, આની કાંઈ જરૂર નથી. 20 વર્ષ હોય 50 વર્ષ હોય કાંઈ જરૂર નથી. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું, લાસ્ટ ક્વેશ્ચનમાં શું જોયું કે 25% કંઈ વધારે હોય ને તો ઓછાનું પૂછે ને તો એ કેટલા ટકા આવે? 20% આવે. કઈ રીતે ગણવું એ આગલા ક્વેશ્ચનમાં જોઈ લીધું, બરાબર છે. પણ આવી રીતે પણ પ્રશ્ન પૂછે. આ પ્રશ્ન મેં એટલા માટે જ લીધો છે, સારો ક્વેશ્ચન છે. પ્રશ્ન એટલા માટે લીધો છે કે તમે આ પ્રશ્ન જોઈ અને તમે કહી શકો કે પ્રશ્ન આ રીતે ચેન્જ થઈ શકે છે. ઓકે, તો આનો ખ્યાલ રહેશે તમને, બરાબર છે. આગળ વધીએ. જો રાજધાની એક્સપ્રેસ એ શતાબ્દી એક્સપ્રેસ કરતા આટલી ધીમી હોય તો શતાબ્દી કેટલી વધુ છે? પાછો પ્રશ્ન, ભાઈ કેટલી ધીમી છે? તો કે આટલી ધીમી છે. ધીમીને અંશમાં લખો. 16 તેરી 48 ને 2 50/3 વચાય. 50/3 ધીમી છે. તો પેલી કેટલી વધારે થશે? તો કે આને પાછા કેટલામાંથી મારે 100 માંથી બાદ કરવા પડશે ને. તો 100 માંથી બાદ કરો. સાહેબે શું લખાયું સૂત્ર? R% છેદમાં 100 - R%. એને R/100 - R એને ગુણ્યા 100. આવું હતું કે નહીં? એટલે કે ઉપર લખો કેટલો ઘટાડો થાય એને 100 માંથી ઘટાડો ગુણ્યા 100 કરો. આ જ સૂત્ર છે, રાઈટ. એટલે મેં ઉપર ઈનાની આ જે છે ને 16 તેરી 48, 16 દુ 32, 16 તેરી 48 અને +2 એટલે 50, 50/3. તો અહીંયા લખ્યા અંશમાં 50/3, રાઈટ. કેટલો ઘટાડો છે? તો 100 માંથી એને બાદ કરો. ભાઈ 100 માંથી 50/3 જાય તો આને કેવી રીતે લખાય? તો કે 3 × 100 300, એમાં 50 જાય તો 250/3. એટલે અહીંયા લખશું 250/3 અને ગુણ્યા કેટલા કરવાના? 100%. ધ્યાન આપજો. આ તન તો ઉડી ગયા, આ મીંડું ઉડી ગયું. 5 × 5 = 50, 25. હવે અહીંયા કેટલા કરી શકીએ? 5 અને 20% જવાબ આવે. જુઓ તો ઓપ્શન નંબર બી આન્સર તમારો. ક્લિયર થઈ ગયું? આટલી સરળતાથી તમે ગણી શકશો. આની જરૂર નહીં પડે, સૂત્ર યાદ રાખવું નહીં પડે, પ્રેક્ટિસ કરી હશે તો. આગળ વધીએ. હવે થોડાક ક્વેશ્ચન આપણે સક્સેસિવ ડિસ્કાઉન્ટના અથવા તો સક્સેસિવ ચેન્જના લઈએ કે વારંવાર ટકાવારીમાં ચેન્જ થાય તો એને કેવી રીતે લખવું. જો ટકાવારીમાં વધારો થાય
તો એને આવી રીતે લખશું આપણે, પ્લસ કરશું, અને ઘટાડો થાય તો માઇનસ કરશું. અહીંયા શું કીધું? પોઝિટિવ સાઇન ઇઝ યુઝ ફોર ઇન્ક્રીઝ, એટલે કે વધારા માટે પ્લસનો ઉપયોગ કરશું, ઘટાડા માટે શું કરશું? માઇનસનો ઉપયોગ કરશું. બરાબર છે? પ્રશ્નથી આગળ વધારે સમજાશે. સેવલોનના ભાવમાં 20% વધારો થયો અને ફરી 10% વધારો થયો. પહેલા 20% વધ્યા, પાછા 10% વધ્યા, તો કુલ કિંમતમાં કેટલો ઇન્ક્રીમેન્ટ થયો? ઇન્ક્રીમેન્ટ એટલે વધારો. તમે જ્યારે અધિકારી બની જશો ને પછી તમને એક ચિંતા રહેશે કે હવે આવતા વર્ષે કેટલું ઇન્ક્રીમેન્ટ થશે. જો કે ખરેખર નહીં રહી. સરકારી નોકરી લેશો એટલે તમને આવક બાબતની ચિંતા જતી રહેશે. આવતા મહિને શું થશે ને આવતા વર્ષે શું થશે એ સરકારને જોવાનું છે. તમારે તો ઈમાનદારીથી કામ કરવાનું છે. એટલે ઇન્ક્રીમેન્ટ એટલે શું થાય? વધારો બતાવે છે, કેટલો વધારો થાય. પહેલા 20% વધ્યા ને પછી 10% વધ્યા, તો ઘણા સીધો 30% મારે, પણ 30% તો જુઓ ઓપ્શનમાં જ નથી. 30% ઓપ્શનમાં નથી. શું આન્સર આવે ચેક કરીએ. ચલો, પહેલા 20%નો વધારો થાય ને એટલે કોઈ અંક હતો, એ માની લો કે 100% હતો, પી. બરાબર? હવે 20%નો વધારો થયો, 20%નો વધારો થયો. પહેલા 100 હતા, હવે કેટલા થઈ ગયા? 20. બરાબર? તો હવે આને કેવી રીતે લખી શકીએ? તો કે 20%નો વધારો થયો તો 120 થઈ ગયા, 100 હતા એના. પાછો કેટલો વધારો થયો? તો કે પછી 10%નો, એટલે હવે 100 હતા એ કેટલા થઈ ગયા? 110 થઈ ગયા. મીંડા ઉડે તો 12/10 ગુણ્યા 11/10, 2/10 છે અને એમને રાખો. ચલો, 12 ગુણ્યા 11 કેટલા થાય? 12 દાણ 120 અને એમાં 12 ઉમેરો તો 132 થાય. એવી રીતે પણ કરી શકો, 132 થાય. ધ્યાન આપો. હતા કેટલા? 100 થઈ ગયા કેટલા? 132. કેટલા ટકા વધારો થયો? 100% હતા, 132% થઈ ગયા, તો 32%નો વધારો થયો. સમજાય છે આટલી વસ્તુ? આ રીતે તમે સક્સેસિવ માપી શકો. આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં પણ આ તમને કામ આવશે, યાદ રાખજો. બિયર શેમ્પૂના ભાવમાં 20%નો વધારો થયો છે અને પછી 10%નો ઘટાડો થયો, તો કુલ કિંમતમાં ટકાવારીમાં વધારો કે ઘટાડો શોધો. પહેલા 20% વધ્યા, પછી 10% ઘટ્યા. એનો મતલબ કે 20 અને 10ની વચ્ચે, સોરી 10 કરતાં થોડોક નાનો જવાબ આવવો જોઈએ, પણ હજી આગળ સમજીએ. ચાલો, પહેલા 20%નો વધારો થયો, એટલે કેટલા હતા? 100% હતા. હવે કેટલા થઈ ગયા? 120 થઈ ગયા. તો 120/100. પછી એણે શું કર્યું? 10%નો ઘટાડો. ભાઈ 100 હતા, થઈ ગયા કેટલા? 90 થઈ ગયા. સમજાણી આ વસ્તુ? આ મીંડી ગઈ, આ મીંડી ગઈ. 12 નવા 108 થઈ ગયા. 12 નવા 108 છેદમાં 10/100. ભાઈ 100 હતા, થઈ ગયા કેટલા? 108. એનો મતલબ કે 8%નો વધારો થયો. ક્લિયર થાય છે? આ રીતે તમે ગણતરી કરી શકો. પહેલા 100 હતા, 20% વધ્યા એટલે ઉપર લખ્યા 120, નીચે લખ્યા 100. હવે 100 હતા, 10% ઘટ્યા એટલે ઉપર લખ્યા 90, નીચે લખ્યા 100. હવે જવાબ આવ્યો 108/100, એટલે 100 હતા, 108 થઈ ગયા એટલે 8% વધી ગયા. બરાબર? આ રીતે તમે કરી શકો. જો અહીંયા 92 આવ્યા હોત ને તો આપણે લખત કે 8%નો ઘટાડો. બરાબર? 132 આવ્યો તો 32%નો વધારો. એમ. હવે સમજો, આ પ્રશ્ન સારો છે. આ જીપીએસસીમાં પણ પૂછાય છે આ પ્રશ્ન વારંવાર. એવો પ્રશ્ન છે. સર્કસમાં ટિકિટની કિંમત 50% વધી જાય છે, મુલાકાતીઓની સંખ્યામાં 20% ઘટાડો થયો, તો આવક પર શું વધારો થાય? સૌથી પહેલા તો શું છે ખબર? ટિકિટની કિંમત એનો ગુણાકાર જ્યારે ટિકિટની સંખ્યા સાથે કરો ને તો તમારી આવક મળે. નો સમજાણું સાહેબ, થોડુંક હજી ડિટેલમાં સમજાવો. માની લો કે 15 રૂપિયાની ટિકિટ છે, 10 ટિકિટ વેચાણી છે, તો તમારી આવક કેટલી થશે? 150 થશે. આમાં ડાઉટ નથી ને? ન હોવો જોઈએ. ચલો, હવે બધાને સમજાઈ ગયું હશે. એણે શું કીધું? ટિકિટની કિંમતમાં 50% વધારો થઈ ગયો અને મુલાકાતીઓની સંખ્યામાં 20% ઘટાડો થઈ ગયો, તો આવક પર વધારો થયો કે ઘટાડો થયો? પહેલા તો છે ને એવું સમજો કે સર્કસમાં ટિકિટ હતી ને 100% ટિકિટ હતી અને મુલાકાતીઓ 100% આવતા હતા. બરાબર છે? એટલે આવક કંઈક 100% જેવી થતી. ઇન શોર્ટ આપણે એવું સમજી લઈએ કે આ બેયનો ગુણાકાર કરો તો 10,000 આવક થતી. 100 ગુણ્યા 100 10,000 આવક થઈ ને. હવે એણે શું કીધું? 50% કિંમત વધારી, એટલે 50%, 100ના 50% કેટલા? 150% થાય. આટલી કિંમત વધી ગઈ તો મુલાકાતીઓ કેટલા ઘટી ગયા? 20%, તો 80% થઈ ગયા.
તો હવે આવક કેટલી? 15 અઠ્ઠા કેટલા થાય? 120 થાય. 15 અઠ્ઠા 120 થાય. તો કે 120 અને પાછા આ બે મીંડા બીજા. જુઓ, ધ્યાનથી જુઓ. આવક પહેલા 10,000 થતી હતી, હવે કેટલી થઈ ગઈ? 12,000 થઈ ગઈ. તો આવકમાં વધારો થયો કે ન થયો? કેટલો વધારો થયો? 2,000. ભાઈ 2,000 નો વધારો થયો, કેટલા ઉપર થયો? તો કે 10,000 ઉપર. એને ગુણ્યા 100%. 3 મીંડા આના કાઢો, 3 મીંડા આના કાઢો. 2 પંચા 10 કાઢો, 5 20 100. 20% વધારો થયો. 50% કિંમત વધારી, 20% મુલાકાતીઓમાં ઘટાડો થયો, તો આવકમાં 20% વધારો થયો. ચલો, સમજાય છે કે નહીં? આ રીતે પ્રશ્ન સોલ્વ કરી શકશો. આગળ વધીએ. સૌથી પહેલા સલમાન ખાનની આવક વધી 8% અને પછી તેમાં ઘટાડો થયો 8%. તો શું ફેરફાર થાય? ઘણા કે કાંઈ ફેરફાર થાય નહીં સાહેબ, 8% વધીને 8% ઘટી, શું ફેરફાર? કાંઈ ફેરફાર નહીં. મારા ભાઈ એવું નથી. ધ્યાન આપો. અહીંયા પહેલા 100% હતી, 100% હતી, એના 8% વધ્યા, એટલે હવે 108% થઈ ગઈ. અત્યારે કેટલી થઈ હવે નવી? તો કે 108%. હવે સાહેબ એમાં છે ને 8%નો ઘટાડો થયો. 108 ના 8% કેટલા? 108 ના 8%નો ઘટાડો થયો. બરાબર છે? તો 108 ના 8% કાઢવાના કીધા છે આપણને. બરાબર? તો 108 એને ગુણ્યા 8%, એટલે એના છેદમાં 100. 88 ને 64, 88 64, એનો ચોગડો વધી આવી 6. 8 ગુણ્યા 0 0, એને ગુણ્યા એને એમાં 6 ઉમેરો એટલે 6. 8 એકા 8, 864 છેદમાં શું આવે? 100. તો અહીંયા આવી જાય પોઈન્ટ. બરાબર? જવાબ આવ્યો, સોરી આ 100 કાઢો એટલે અહીંયા આવી જાય પોઈન્ટ. કેટલા થઈ ગયા? 8.64. એટલે આ 0.64% છે ને એ શું બતાવે છે? વધારો બતાવે છે. શું બતાવે છે? વધારો બતાવે છે. 0.64%નો વધારો થયો. બરાબર? નહીં તો 8 કરતા 0.64 જેટલો જવાબ નાનો આવે. બરાબર છે? 8 કરતા 0.64 જેટલો જવાબ નાનો આવે તો સમજવાનું. એટલે કે 7 પોઈન્ટ કેટલો આવે? 36 આવે તો સમજવાનું 64%નો ઘટાડો થયો. પહેલા 8 હતા વધેલા, હવે એમાં જુઓ 0.64 પાછા વધી ગયા, એટલે 0.64નો વધારો થયો. જો 7.36 જવાબ આવ્યો હોત ને તો આપણે કહેત કે ભાઈ 8 કરતા છે ને 0.64 ઓછા છે, તો 0.64નો ઘટાડો. પણ અહીંયા કેટલા બતાવે છે? 0.64નો વધારો થયો. ક્લિયર થઈ ગયું કે નહીં? આ રીતે કરી શકીએ. ચલો આગળ વધીએ. વર્તુળના પરિઘમાં 50%નો વધારો કરવામાં આવે તો તેના વ્યાસ અને ક્ષેત્રફળનો ફેરફાર કેટલો થાય? સમજો, ખૂબ સારો પ્રશ્ન છે. વર્તુળના પરિઘમાં 50% વધારો થયો. પહેલા તો પરિઘ કોને કહેવાય? પરિઘ એટલે થાય 2πr. 2πr આને કહેવાય પરિઘ, વર્તુળનો પરિઘ. જ્યાં r શું છે? ત્રિજ્યા છે. પાઈની કિંમત કેટલી? 3.14. પાઈની કિંમત કેટલી? 3.14 અને 2 જુઓ, 2 માં 3 માં આ 3.14 માં કાંઈ ફેરફાર થવાનો નથી. ફેરફાર થાય છે, એમાં ફેરફાર થાય? ત્રિજ્યામાં થાય. હવે વ્યાસ પૂછ્યો છે. વ્યાસ એટલે શું થાય? તો કે 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યાને ડબલ કરો ને તો વ્યાસ થાય. શું થાય? 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે ત્રિજ્યાને તમે ડબલ કરો ને તો વ્યાસ થાય. હવે એણે એવું કીધું પરિઘમાં 50% વધારો થાય. ભાઈ પહેલા પરિઘ કેટલો હતો? તો કે r ના સમપ્રમાણમાં હતો. પરિઘ જે હતો ને પરિઘ, એ પહેલા તો કેટલો હતો? તો કે r ના સમપ્રમાણમાં હતો. હવે પરિઘમાં 50%નો વધારો થયો. એનો મતલબ કે 2 માં 3.14 વધારો નથી થયો. શેમાં વધારો થયો? ત્રિજ્યામાં વધારો થયો. 50% ત્રિજ્યા વધી તો પરિઘ પણ 50% વધ્યો. આવું સમજવાનું આપણે. બરાબર? તો પહેલા ત્રિજ્યા કેટલી હતી? r હતી. હવે નવી ત્રિજ્યા r ડેશ કેટલી થઈ ગઈ? તો કે 1.5 ગણી થઈ ગઈ. 1.5 r થઈ ગઈ. ભાઈ 50%નો વધારો થયો. પહેલા 100% હતી, હવે 50%નો વધારો થયો તો 150% થયું ને. તો 150% એટલે 1.5 r. હવે તમને એવું કીધું કે વ્યાસમાં કેટલો વધારો થયો? ભાઈ પરિઘ છે, પહેલા વ્યાસ કેટલો હતો? પહેલા વ્યાસ હતો 2r. હવે વ્યાસ કેટલો થઈ ગયો? નવો વ્યાસ. ભાઈ નવો વ્યાસ છે ને એ થઈ ગયો 2r ડેશ. સમજો, 2 r ડેશ એટલે કેટલા થાય? 1.5 r થાય. 1.5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 3r થાય. પહેલા ખાલી r હતો. પહેલા 2r હતો. પહેલા વ્યાસ કેટલો હતો? 2r હતો. હવે કેટલો વ્યાસ થઈ ગયો? 3r થઈ ગયો. એટલે 2r માંથી 3r જાય કેટલો વધારો થયો?
2r માંથી 3r જાય તો ઘણા એમ કે સાહેબ 100% નો વધારો થયો. 100% પ્રશ્ન છે જ નહીં વિકલ્પમાં. 100% નો વધારો નથી થયો, 50% નો વધારો થયો છે. કેમ 50% નો વધારો થયો? ભાઈ 2r છે એના અડધા કેટલા થાય? 1r. તો અહીંયા 1r નો જ વધારો છે ને, 1r નો વધારો છે ને. 1r કેટલા ઉપર વધ્યા? 2 ઉપર. તો 50% વધારો થયો. એટલે સી ઓપ્શન નહીં આવે. ચલો આને મારો ચોકડી. 3 વધ્યા, એમાંથી ગમે આન્સર આવશે. હવે ક્ષેત્રફળનો વારો આવે. તો ક્ષેત્રફળ એટલે શું થાય? ક્ષેત્રફળ હોય ને એનું સૂત્ર થાય પાઈ r નો વર્ગ. શું થાય? પાઈ r નો વર્ગ. જો પાઈ તો અચળ છે એટલે આમાં કઈ ફેરફાર થશે નહીં. r ના વર્ગમાં ફેરફાર થશે. પહેલા ક્ષેત્રફળ r વર્ગ હતું, નવું ક્ષેત્રફળ કેટલું થશે? તો કે નવું ક્ષેત્રફળ છે ને ઈ r ડેશ નો વર્ગ થઈ જશે. કેટલું થઈ જશે? r ડેશ નો વર્ગ થઈ જશે. તો r ડેશ કેટલા છે? તો કે 1.5 r છે, આનો વર્ગ. એટલે કે 15 નો વર્ગ થાય 225. કેટલો થાય? 225. પણ પોઈન્ટ પછી એક આંકડો છે તો વર્ગ કરો, પોઈન્ટ પછી 2 આંકડા આવે અને એને ગુણ્યા r નો વર્ગ. હવે જુઓ, પહેલા તો ક્ષેત્રફળ કેટલું હતું? r સ્ક્વેર જેટલું હતું. હવે એને ગુણ્યા કેટલું થઈ ગયું? 2.25. એટલે કે 1 r સ્ક્વેર હતું, થઈ ગયું કેટલું? 2.25 r સ્ક્વેર. તો વધારો કેટલો થયો? 1.25 r સ્ક્વેર. 1.25 એટલે કે 125%. જવાબ નંબર ઓપ્શન નંબર બી. ક્લિયર થઈ ગયું કે નહીં? સમજાય છે આટલી વસ્તુ? આ રીતે તમે ગણી શકો. પેલા 100% r હતો, 225 થઈ ગયું. 225 એટલે વધારો કેટલા થયો? 125 નો. બરાબર છે? આ રીતે ગણી શકો. લાંબો પ્રશ્ન નહોતો પણ મારે કોન્સેપ્ટ સમજાવવામાં તમને ટાઈમ લાગે એવું હતું. કોન્સેપ્ટ સમજાઈ ગયો હોય તો તમે ફટાફટ ગણી શકો. આગળ વધીએ. લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં 10% વધારો થાય તો ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? જુઓ, ઘનફળ એટલે શું? પહેલા તો લંબઘન એટલે શું? આવી જે આકૃતિ હોય ને ઈંટ જેવી, એને લંબઘન કહેવાય. બરાબર? ઈંટ જેવી આકૃતિને શું કહેવાય? લંબઘન કહેવાય. જેની સામેની બાજુઓ સરખી હોય, બાકસનું ખોખું. બરાબર? હવે જુઓ, લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈમાં ત્રણેય વધારો થાય. પહેલા તો લંબઘનનું ઘનફળ કેટલું હોય? ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આને શું કહેવાય? ઘનફળ કહેવાય. બરાબર? હવે જુઓ, લંબાઈમાં 10% વધારો થાય તો પહેલા લંબાઈ 100 હતી તો હવે કેટલી થઈ ગઈ? પહેલા લંબાઈ 100 હતી તો 10% વધી ગઈ એટલે કેટલી થઈ ગઈ? 110 થઈ ગઈ. પહોળાઈમાં 10% વધારો, 100 હતી કેટલી થઈ ગઈ? 110 થઈ ગઈ. ઊંચાઈમાં 10% વધારો, 100 હતી કેટલી થઈ ગઈ? 110 થઈ ગઈ. ત્રણેય મીંડા તો ઉડી જાય. જુઓ, વૈધા કેટલા ઉપર? 11 ગુણ્યા 11 ગુણ્યા 11 એટલે કે 11 નો ઘન. નીચે કેટલા વૈધા? 10 નો ઘન. ઘણા ઘન ઉડાડી દે, એટલે ભાઈ એમ ન હોય. 11 નો વર્ગ છે ને, 11 નો વર્ગ એ કેટલો આવે? 1331 આવે. 1331 આવે. અને 10 નો વર્ગ કેટલો થાય? 1000 થાય. સોરી, 10 નો ઘન કેટલો થાય? 1000. અને 11 નો ઘન કેટલો થાય? 1331. તો 1000 માં વધારો કેટલો થયો? 331 નો વધારો થયો. 331 નો વધારો કેટલા ઉપર થયો? 1000 માં. એને ગુણ્યા 100%. 2 મીંડા અને 2 મીંડા પોઈન્ટ આને આપો તો 33.1% નો ટોટલ વધારો થાય. કેટલો થાય? 33.1% નો વધારો થાય. આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ. શહેરની વસ્તી 25,000 છે. જો તે દર વર્ષે 10% ના દરે વધે છે તો 2 વર્ષ પછી વસ્તી કેટલી હશે? એક વસ્તુ સમજો, 2 વખત 10% વધે ને તો કેટલો વધારો થાય? આપણે જુઓ, અહીંયા આગળ 10% વધતા તો છેલ્લે શું આવ્યું? 11/10 આવ્યું. એટલે કે 10/11 નો વધારો થયો. 110/100 નો લખીએ અને 11/10 લખીએ તો હાલે ને? હાલે. પહેલા કેટલી હતી? 25,000 હતી. હવે કેટલો વધારો થયો? 10%. તો 10 કેટલા થઈ ગયા? 11 થઈ ગયા. એટલે કે 10% કેટલા થાય? 1 થાય. 1 નો વધારો એટલે 10/11 થયા. ચલો આમાં ડાઉટ છે? 10/11. હું આને થોડુંક વ્યવસ્થિત લખું. 10/11 બહુ કરીએ. 10/11 પાછો કેટલાનો વધારો થયો? તો કે 10/11 નો વધારો થયો. એટલે કે 10 હતા, હવે એમાંથી 11 થયા. 2 વર્ષ સુધીની વાત કરી હોય ને તો 2 વખત ગુણવાના. આ ચક્રવૃદ્ધિ વ્યાજમાં આ જ કોન્સેપ્ટ લાગે. જેમ કે તમને 10% ના દરે 2 વર્ષ પછીનું વ્યાજ પૂછ્યું હોય તો પણ તમે ગણી શકશો. આમાં આપણને શું આન્સર મળે? આમાં આપણને પ્રિન્સિપલ મળે, સોરી અમાઉન્ટ મળે. બરાબર? એ વસ્તુ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં સમજશું. અહીંયા ધ્યાન આપો. આ 2 મીંડા ઉડાડો, આ 2 મીંડા ઉડાડો. અહીંયા કેટલા વધ્યા? 250. અહીંયા કેટલા વધ્યા? 11 ગુણ્યા 11 121.
જુઓ એકમના અંકમાં તો 0 બનશે, એકમના અંકમાં 0 બને, પછી 5 બને, એવી રીતે પણ કરી શકો. અથવા તો 11 ની યાર ગુણાકાર કરો ને પાછો 11 ની યાર કરો તોય ખોટું નથી. 21 હારે કરો, 121 સાથે કરો તોય ખોટું નથી. 25 એકા 25 નો 5 વધી આવી 20, 25 દુ 50 ને 20 70 નો 0 વધી આવી 7, 25 એકા 25 ને 7, 25 ને 7 32, કેટલા થાય 32, અને પાછળ આવડું મીંડું હતું એને જોડો તો 32 0 50 જવાબ આવે. જે આમાં ક્યાંય આપ્યો નથી તો આમાંથી એક પણ નહીં, અથવા 32 0 50 આવે. છતાંય ગુણાકારમાં ભૂલ નથી ને આપણે એકવાર પાછું ચેક કરી લઈએ. 11 ગુણ્યા 11 કરીએ, 11 સાથે ગુણાકાર કરીએ 250 નો, આ છે ને આનો પાછો ગુણાકાર કરી નાખીએ. ક્યારેક આવું લાગે તો એકવાર રિપીટ કરી લેવાનું, કંઈ ખોટું નથી, બરાબર. 0 ને એમને મૂકો, 0 ને 5 ને આપો તો 5 આવે, 5 ને 2 માં આપો તો 7 આવે, 7 આવ્યા પછી આપ્યા તો છેલ્લો વૈધો 2 એમને, પાછો 11 હારે ગુણાકાર, આ 0 એમને મૂકો, 0 ને 5 ને આપો તો 5 થઈ ગયા, 5 7 ને આપો તો 12 નો બગડો વધી આવી 1, 7 ને 2 9 ને 1 10 નો 0 વધી આવી 1, અને 2 એમને 2 ને 1 3, કેટલો આવ્યો 30 250, એટલે 32 250 કેમ આવ્યો? હા 32 250, 30 250 તો જવાબ આવે છે. સોરી આપણી મિસ્ટેક છે અહીંયા આગળ ગુણાકારમાં 121 સાથે 30 250 આવે તો ઓપ્શન નંબર શું આવશે? એ આવશે, ઓપ્શન નંબર એ 30 250. જો ક્યારેક ડાયરેક્ટ ગુણાકારમાં ભૂલ થઈ જાય તો તમે શું કરો, થોડીક એક્યુરેસી પ્રેક્ટિસ પછી આવી જાય તો વાંધો નથી, નહીં તો આવી રીતે સેપરેટ કરીને પણ કરી શકો, બરાબર છે. આ રીતે પણ થઈ શકે. ચલો એકવાર ચેક કરી લઈએ. 0 0 0 આપ્યા 5 ને, અથવા તો 11 ગુણ્યા 0 0, 11 5 55 5 વધી આવી 5, 11 7 77 ને 5 82 નો બગડો વધી આવી 8, 11 દુ 22 ને 8 30 આવી ગયા 30 250 તો આન્સર, બરાબર છે. ક્યારેક ભૂલ થઈ પણ શકે. ચાલો આગળ વધીએ. જો P ના 20% Q ના 40%માં ઉમેરવામાં આવે તો Q ના 80% મળે તો P એ Q ના કેટલા ટકા છે? પહેલા તો અડધાના પ્રશ્ન જ નથી સમજાય એમ. ચલો ધ્યાન આપો. P ના 20% એટલે P ના 20% એને કોનામાં ઉમેર્યા? Q ના 40%, એટલે Q ના 40%માં ઉમેરો તો પરિણામ કેટલું મળે? તો કે Q ના 80% મળે. ટકાને છેદમાં 100 કરતા જાવ તો P એ Q ના કેટલા ટકા છે? સૌથી પહેલા ત્રણેય છેદમાં 100 ઉડાડી દો, આ એક એક મીંડું ઉડાડી દો. ધ્યાન સમજાઈ ગયા વસ્તુ? 2 વડે ભાગાકાર પણ કરી નાખો તો આ 4 ના થઈ ગયા 2 અને 8 ના થઈ ગયા 4, આવી રીતે પણ ચાલે. હવે કેટલા વધ્યા અહીંયા? તો કે P પ્લસ 2Q બરાબર 4Q. 2Q ને પહેલી બાદ જવા દો. P બરાબર 4Q માઇનસ 2Q એટલે 2Q વધે. તો P એ Q ના કેટલા ટકા છે? P એ Q ના કેટલા ટકા છે? તો P ને Q ના છેદમાં લઈ આવો તો જવાબ આવ્યો 2 ના છેદમાં 1, એટલે કે 1 ના 2 થાય. તો P એ Q ના કેટલા ટકા છે? ડબલ છે, એટલે કે 200% છે. આ રીતે આન્સર આવે. ચલો સમજાઈ ગયું કે નહીં? ગણતરીમાં થોડીક સ્પીડ હોય તમે 30 સેકન્ડમાં આનો જવાબ લઈ આવો. આગળ વધીએ. જો સમાન સંખ્યાના 40% અને 30% નો સરવાળો 70 છે તો તે કઈ સંખ્યા હોય? એકદમ સિમ્પલ પ્રશ્ન, પેન ઉપાડવાની જરૂર નથી. સમાન સંખ્યા એટલે 100 ના 40% લ્યો અને 100 ના 30% લ્યો તો 40 ને 30 70 જ આપ્યા છે ભાઈ. 40% અને 70% નો સરવાળો કેટલો થાય? 70. તો કઈ સંખ્યા હોય? તો 100 હોય. સિમ્પલ વસ્તુ. x ના 40% એટલે 40 ના છેદમાં 100 અને x ના 30%, 30 ના છેદમાં 100. આનો જવાબ કેટલો આપ્યો? 70 આપ્યો. તો x કેટલા? જો આ મીંડું ગયું, આ મીંડું ગયું, 10 અહીંયા છે 10 અહીંયા છે, 10 ને સામે જવા દો તો અહીંયા વધ્યા 4x, અહીંયા વધ્યા 3x, આ 10 ને સામે જવા દો તો 70 હતા એ કેટલા થઈ ગયા? 700. 4x ને 3x 7x બરાબર 700. 7 ને છેદમાં જવા દો, x બરાબર 700 ના છેદમાં 7, જવાબ આવે 100 જવાબ આવે. પણ આ કરવામાં આપણું પેપર હાથમાંથી જતું રહે, બરાબર. ડાયરેક્ટ ખબર પડી જાય ને ક્વેશ્ચન જોઈને. વેરી ગુડ. આગળ વધીએ. 640 ના 12.5% ના 16.66% ના 30% શું છે? ધ્યાન આપો, સરસ પ્રશ્ન છે ભાઈ. 640 ના એટલે 640 પહેલા લખો,
એના 12.5%. 12.5% 1/8 કહેવાય. હવે આ 16.66 છે ને, 16.66 0.66 છે ને, એનો મતલબ 2/3 થાય. 2/3 ભાગ કરો ને તો 0.66 આવે. 1/3 ભાગ કરો ને તો 0.33 આવે. એના ડબલ કરો એટલે 2/3 આવે. 16 તેરી 48 ને 2 50/3 વચાય. અને શું વચાય? 50/3 વચાય. આટલા ટકા થાય. અને એના 100 કાઢવા હોય ને 100, આ મીંડું ગયું, સોરી 50 દુ 100 થઈ જાય અહીંયા. તો 1/6 વચાય. આને શું વચાય? 1/6 વચાય. 1/6. તો આ 12.5% એટલે 1/8. 16.66% એટલે 1/6. એના 30% પૂછ્યા. એટલે 30% એટલે કેટલા થાય? 30/100, 3/10. આ કેટલા થાય? છેદ ઉડાડવાનું છે, બીજું કાંઈ નથી. 3 દૂ 6. આને અહીંયા કરો તો 32 દુ 64 એટલે 320. બરાબર. 8 ચોક 32. અહીંયા આવે 40. આ મીંડી જાય. વૈધા કેટલા? 4. ઓપ્શન નંબર એ. ક્લિયર છે? પણ આ ખબર હોવી જોઈએ કેટલા ટકાની વાત છે. નહીં તો તમે શું કરો? 1666 છેદમાં 100 પાછા એના છેદમાં 100, 125 છેદમાં 10 પાછા એના છેદમાં 100, 30/100 એવું કરવા બેસો તો પેપર જતું રહે. બરાબર છે? આ રીતે કરજો. ચલો આગળ વધીએ. દીપિકાએ મહત્તમ 500 ગુણમાંથી કેટલા મેળવ્યા? 285 માર્ક મેળવ્યા છે. તો દીપિકાને કેટલા ટકા આવ્યા? આપણે જેમ રિઝલ્ટ આવે ને કેમ પૂછે આપણા પેરેન્ટ્સ કે ટકા કેટલા આવ્યા? આ ઈ વસ્તુ છે. 500 માર્કનું પેપર હતું તો 500 ને લખો છેદમાં, કુલ લખો છેદમાં, કેટલા આવ્યા એને લખો ઉપર, એને ગુણ્યા 100. મીંડી જાય. 5 વડે ભાગાકાર કરવાનો છે તો સિમ્પલ છે. કેટલા આવ્યા હોય ટકા? 5 વડે ભાગાકાર કરવાનો હોય તમે ડબલ કરીને અડધાઈ કરી શકો, ખોટું નથી. 28 દુ 56 અને 5 દુ ને 10 તો 57% થાય. પોઈન્ટ કાઢી શકો ને, 57% આવે. ડાયરેક્ટ આન્સર કરી શકો અથવા આવી રીતે કરી શકો. 5 5 25 વૈધા 3 ઉપરથી આવ્યા 5 એટલે 57% થયા. એ રીતે કરી શકો, ખોટું નથી. ચાલો, બહુ ઇઝી ક્વેશ્ચન હતો. એક વર્ગમાં 40% છોકરાઓ છે અને છોકરીઓની સંખ્યા 54 છે. ભાઈ 40% શું છે? છોકરાઓ છે. તો છોકરીઓ કેટલી થઈ? 60%. 60% છોકરીઓ થઈ. અને અહીંયા તો એણે એવું કીધું છોકરીઓ 54 છે. એટલે 60%ની કિંમત કેટલી થઈ? 54. વર્ગમાં છોકરાઓની સંખ્યા કેટલી? એટલે મને 40%ઓની પૂછી. 60% 54 હોય તો 40% કેટલા થાય? 60% 54 હોય તો 40% કેટલા થાય? ધ્યાન આપો. 60%ની કિંમત 54 છે તો 40%ની કિંમત કેટલી? આ બેનો કરો ગુણાકાર. 54 ગુણ્યા 40 છેદમાં 60. મીંડું જાય. 6 9 54, 9 ચોક 36. 36 જવાબ આવે. બરાબર. આ રીતે તમે કરી શકો. આગળ વધીએ. અથવા જુઓ, અથવા આ ક્વેશ્ચન આ રીતે પણ થાય. 60%ની કિંમત કેટલી છે? 54 છે. 6 ના 9 ગણ્યા થયા. 6 ના 9 ગણ્યા તો 4 ના 9 ગણ્યા કરો 36. બરાબર. એ રીતે પણ કરી શકો. આગળ વધીએ. એક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 75%. 75% છોકરાઓ પાસ થઈ ગયા. 5050 વિદ્યાર્થીઓ નાપાસ થયા. તો કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલી? ભાઈ 75% પાસ થઈ ગયા તો ફેલ કેટલા થયા? 25%. પાસની સંખ્યા 75% હોય તો નાપાસની સંખ્યા કેટલી? નાપાસ થનારની સંખ્યા 25% છે, જેની વેલ્યુ 5050 આપી. 25%ની વેલ્યુ કેટલી છે? 5050 છે. મારે જોઈએ કુલ વિદ્યાર્થી. 100%ની વેલ્યુ જોઈએ. 25 ના 100% એટલે 4 ગણા થાય. તો આના 4 ગણા કેટલા? 5050 ના 4 ગણા કેટલા? ભાઈ 5000 ના 4 ગણા 20000, 50 ના 4 ગણા 200, 20200 જવાબ આવે. ઓપ્શન નંબર બી. આ રીતે તમે સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ. તો અહીંયા આગળ મારા પ્રશ્નો પૂરા થઈ ગયા છે. આટલા પ્રશ્નો આજે મારી પીપીટીમાં હતા એટલે મેં આટલા સોલ્વ આજે કરાવ્યા છે. છતાં આના સિવાયના ઘણા બધા પ્રશ્નો મારી પાસે અવેલેબલ પીડીએફમાં છે, જે હું તમને પીડીએફ ફોર્મમાં પ્રોવાઈડ કરી શકું છું. જોઈએ તો મને કોમેન્ટ કરજો, જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર હું ટેલિગ્રામની લિંક તમને આપી દઈશ, જેમાંથી તમે ડાઉનલોડ કરી શકશો.
આઈ હોપ આજના વિડીયોમાં તમને મજા આવી છે, નવી શોર્ટ ટ્રીક જાણવા મળી હશે, નવું કંઈક શીખા હશો. આવતા વિડીયોની અંદર હું નવું ચેપ્ટર લઈને આવીશ. કયું ચેપ્ટર તમે આવતા વિડીયોમાં શીખવા માંગો છો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય, હેલ્પ થઈ ગઈ હોય તમારી થોડી ઘણી પણ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. વિશ યુ ગુડ લક ફોર ધીસ એક્ઝામિનેશન. ફરીવાર મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. તબ તક કે લીએ ગુડ બાય, બાય, ટેક કેર. ખુશ રહીએ, ખુશિયાँ बांटते रहिए.